નમસ્તે, મારું નામ એકતા શાહ છે. હું આણંદથી છું અને આણંદમાં જ ગુજરાતી મીડિયમમાં સ્કૂલિંગ મારું કમ્પ્લીટ કરીને મેં બીએસસી ફિઝિક્સ બરોડાથી કર્યું, એમએસ યુનિવર્સિટીમાંથી, એમએસસી ફિઝિક્સ આઈઆઈટી બોમ્બેમાંથી કર્યું અને એ પછી મેં મારું પીએચડી ઇન એસ્ટ્રોફિઝિક્સ એ અમેરિકાની રોચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કર્યું અને ત્યાં 6 વર્ષ માટે, અને ત્યાર પછી મેં પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ એ 3 વર્ષ માટે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ઇન ડેવિસમાંથી કમ્પ્લીટ કર્યું છે. અને આ મારા 9 વર્ષની એસ્ટ્રોફિઝિક્સની જર્ની દરમિયાન મેં નાસા ફંડેડ ઘણા બધા પ્રોજેક્ટ્સ કર્યા છે. મારી પીએચડી વખતે મેં 2 ગેલેક્સીઝ એટલે કે તારાઓ, ઘણા બધા કરોડો તારાઓની જે એક રચના બને છે જેને આપણે નિહારિકા અથવા ગેલેક્સી કહીએ, આકાશગંગા કહીએ, એ તો 2 ગેલેક્સીઝ એકબીજા જોડે અથડાય ત્યારે શું થાય એ સ્ટડી કર્યું. અને પછી મારા પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ વખતે મેં ગેલેક્સીઓની સિટીઝ, મેગા સિટીઝ જેને કહી શકાય, એવા પ્રોટો ક્લસ્ટર્સ, બ્રહ્માંડની મોટામાં મોટી રચનાઓ એને સ્ટડી કરી. 6 નવા ક્લસ્ટર્સ મેં શોધ્યા અને એને મને નામ આપવાની તક મળી તો મેં આપણી 6 ઇન્દ્રિયોના નામ આપ્યા છે: દૃષ્ટિ, શ્રવણ, સુરભી, રુચિ, સ્પર્શ અને સ્મૃતિ. અને આ બ્રહ્માંડની મોટામાં મોટી રચનાઓ આ હિન્દી નામોથી જ આખા વિશ્વમાં ઓળખાય છે, જે આપણી માટે ખૂબ ગર્વની વાત છે. અને હું 9 વર્ષ ત્યાં હતી અને હવે હું ભારત પાછી આવી છું. ભારત માટે કંઈક કરવું છે અને આજનો દિવસ એ આપણી બધા માટે ખૂબ જ ગર્વ લેવા જેવો દિવસ છે કે આપણી જે સંસ્કૃતિ છે ભારતની, અને જેમાં ઓલરેડી વિજ્ઞાન વણાયેલું છે, આપણા કલ્ચરમાં વિજ્ઞાન ઘણી રીતના વણાયેલું છે. તો આજના આપણા સાયન્સ ડે નિમિત્તે હું એકચ્યુઅલી એવું કહેવા માંગીશ કે સાયન્સ એ ખાલી એવું નથી કે ભાઈ આપણે બુક્સમાં ભણીએ અને સ્કૂલો અને કોલેજોમાં જઈએ. એકચ્યુઅલી સાયન્સ એ આપણી આજુબાજુની વસ્તુઓને ડીપલી સમજવાની આપણી વૃત્તિ છે, જે માનવની વૃત્તિ છે, જે જિજ્ઞાસા છે, અને એ આપણા બધામાં રહેલું છે. અને આજે આપણે બધા જ એનો ઉપયોગ કરીએ છીએ, ફોનથી લઈને ક્લીન વોટરથી લઈને બધી રીતના. તો મારી એ રિક્વેસ્ટ રહેશે બધાને કે આપણે આજુબાજુ ફરી આ મેજિકલ દુનિયાને જોઈએ. વર્લ્ડની બેસ્ટ ટેકનોલોજી આપણી પાસે છે અને આખી દુનિયામાં કોઈ દિવસ કોઈની પાસે નથી. એવી રીતની મેજિકલ વર્લ્ડમાં આપણે જીવી રહ્યા છીએ. તો આપણે આજુબાજુ કેવી રીતના સાયન્સ આપણી લાઈફને ટ્રાન્સફોર્મ કરવી જોઈએ અને એને વધારે જિજ્ઞાસાપૂર્વક બધું વર્લ્ડને, નેચરને જોઈને વધારે સમજીએ અને આપણી અને બધાની લાઈફ બેટર બનાવીએ. એવી રિક્વેસ્ટ સાથે હેપી નેશનલ સાયન્સ ડે.